જીવરાજ પાર્ક વિસ્તારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આજે પણ જે દ્રશ્યો છે તે અહીંના સ્થાનિક રહેવાસીઓની નજર સમક્ષ આવે છે ત્યારે તેઓને સ્પષ્ટપણે તેમના ચહેરા ઉપર ડર દેખાઈ રહ્યો છે। અને વિઝ્યુઅલ ઉપરથી પણ હું આપને બતાવવા માંગીશ કે જે તસવીરો આપ જોઈ શકો છો, જે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાં પણ જોઈ શકાય છે કેટલા પ્રમાણમાં ગેસ સિલિન્ડર અહીં જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જે નાના નાના ગેસ સિલિન્ડરો હતા કે જે હેન્ડગન હોય છે તેમાં ગેસ ભરવા માટે મોટાભાગે ઉપયોગ થતા હોય છે તે સિલિન્ડર તો ચારે તરફ વેરવિખેર જોવા મળ્યા હતા। જે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાંથી લગભગ 300 થી 400 મીટર સુધીનો આ જે ઘેરાવો હતો તેની અંદર આ સિલિન્ડરો ઉડીને પડ્યા હતા, કારણ કે બ્લાસ્ટ એટલા થયા હતા અને બ્લાસ્ટ થવાને કારણે આ જે સિલિન્ડરો છે તે ચારે તરફ વેરવિખેર હાલતની અંદર જોવા મળ્યા હતા। જે જગ્યાએ આગ લાગી હતી તે પ્રથમ હું આપને મકાન બતાવીશ। જે આ મકાનની અંદર આગ લાગી હતી અને તેની આસપાસના દ્રશ્યો પણ હું બતાવીશ કે કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું હતું। ચારે તરફ નાના જે ગેસ સિલિન્ડરો હોય છે તે જ જોવા મળી રહ્યા છે, કારણ કે એક પછી એક બ્લાસ્ટ થવાને કારણે આ જે ગેસ સિલિન્ડરો છે ચારે તરફ ઉડ્યા હતા। લગભગ 200-300 મીટરથી પણ આગળના વિસ્તારોની અંદર આ ગેસ સિલિન્ડર પડ્યા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું। સ્થાનિકોમાં એટલી હદે ભયનો માહોલ સર્જાયો હતો કે આખરે તેઓને જવું ક્યાં એક સવાલ ઊભો થયો હતો, કારણ કે જો બહાર નીકળવા જાય તો આગની ઝપેટમાં આવી જાય અને જો અંદર રહે તો ચારે તરફ આ ગેસ સિલિન્ડરો છે તે બ્લાસ્ટ થઈને પડતા હતા। આસપાસના જે દ્રશ્યો છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીં કેટલી ભયાનક આગ લાગી હશે અને સૌથી મોટો સવાલ એ છે કે કેટલા મોટા પ્રમાણની અંદર અહીં આવા નાના ગેસ સિલિન્ડરનો જથ્થો રાખવામાં આવ્યો હશે। હું બીજી તરફના આપણે દ્રશ્ય બતાવીશ કે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો તેનાથી નજીકના આ દ્રશ્યો છે, એટલે લગભગ 200-300 મીટરથી દૂરના આ દ્રશ્યો છે તેના પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે સામે મકાન છે, લગભગ 5 મકાન છોડીને આ જે ગેસ સિલિન્ડરો છે તે પડ્યા છે। બ્લાસ્ટ થવાને કારણે આ તમામ સિલિન્ડરો છે તે ઉડીને અહીં આવ્યા હતા। સામેનું મકાન છે તે ખૂબ જ દૂર આવેલું છે અને ખૂબ જ ઊંચાઈ પર હતું, તેમ છતાં ત્યાં ગેસ સિલિન્ડરો પડ્યા છે, એટલે અંદાજ લગાવી શકાય છે કે અહીં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હશે। લગભગ પાછળની બાજુ, એટલે જે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો હતો તેની પાછળની બાજુ એક હોન્ડા સિટી કાર પડી હતી, તે કારનો કાચ પણ આ બનાવ બાદ તૂટી ગયો હતો અને જોઈ શકાય છે ચારે તરફ માત્ર ને માત્ર નાના નાના ગેસ સિલિન્ડરો જ જોવા મળી રહ્યા છે। બ્લાસ્ટ થવાને કારણે આ તમામ સિલિન્ડરો છે તે આસપાસના જે વિસ્તાર હતો તેમાં ઉડીને પડ્યા હતા, એટલે અહીંના જે સ્થાનિકો માટે આ એક ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા, કારણ કે એક તરફ આગ લાગવાનો બનાવ, આગથી કઈ રીતે બચવું, તો બીજી તરફ કોઈ પણ સમયે ગમે ત્યાંથી આ ગેસ સિલિન્ડર જે બ્લાસ્ટ થઈને પડતા હતા, એટલે ખૂબ જ ગંભીર બાબતની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ અહીં થયું હતું। જોકે સ્પષ્ટપણે અહીં જે માલિક હતા તેની બેદરકારી કહી શકાય, કારણ કે સોસાયટીના રહીશો, ચેરમેનો દ્વારા પણ તેઓને જણાવવામાં આવ્યું હતું કે આ જે તેમના ગોડાઉનની અંદર માલ રાખવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક ક્યારેક લોકોને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થઈ અને આ જે મુદ્દામાલ છે તે અહીં રાખવામાં આવતો હતો અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે સર્જાયું છે। શહેરના જીવરાજ પાર્ક વિસ્તારની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે મકાન છે તે મકાનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો। રવિવારે લગભગ 4:15 વાગ્યાની આસપાસનો આ બનાવ છે। મકાનની વાત કરીએ તો મકાનની અંદર એસી તેમજ જે ગેસને લઈને જે સંસાધનો હોય છે તેનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો અને કેટલા મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે જે હેન્ડગન હોય છે તે ગનની અંદર જે ગેસ ભરવા માટેના જે બોટલો હોય છે તે બોટલોનો જથ્થો અહીં જોવા મળી રહ્યો છે। એસી ને લગતી જે કામગીરી હોય છે, અલગ અલગ જે કોમ્પ્રેસર લગાવવાના સ્ટેન્ડ સહિતની પાઇપ સહિતનો જે જથ્થો છે તે અહીં રાખવામાં આવ્યો હતો અને જ્યારે અચાનક જ આગ લાગી હતી ત્યારે જે ગેસના સિલિન્ડરોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મકાનની પરિસ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય તેવો છે કે આગ કેટલી વિકરાળ હોઈ શકે છે અને તેમાં એક 2 વર્ષનું બાળક અને એક માતાએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। આસપાસમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આસપાસમાં જે પણ વાહનો હતા તે વાહનો પણ બળીને ખાખ થઈ ગયા છે। અનેક 2 વ્હીલરો, 4 જેટલી 4 વ્હીલરો પણ આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી।
જો કે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે ગત મોડી રાત્રે પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. ખાસ કરીને કેટલાક સ્થાનિક રહીશો છે, આપણે તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો વાત કરીએ તો આ જે મકાન છે, મકાનની અંદર કયા પ્રકારનો જે જથ્થો રાખવામાં આવતો હતો? હવે આ મકાનની અંદર તો આપણે જે ઘરમાં ગેસના સિલિન્ડર વાપરીએ એવા ગેસના સિલિન્ડર્સ હતા અને મોટા મોટા આટલા મોટા શું કહેવાય કે સિલિન્ડરો ઉપર ધાબા ઉપર છે એ બધા સળગ્યા છે. નાના સ્મોલ જે બી બધા સિલિન્ડર છે એ પણ બધા હતા. કોપર વાયર ને એ બધું થઈને કહેવાય તો કે એસીના જેટલા બી સ્પેર પાર્ટ્સ હોય ને એ બધુંનું ધંધો કરતા હતા. તો એનો બધો ધંધાનો જથ્થો બધો ઘરમાં ભરેલો હતો, જે બધો હઝાર્ડસ હતો એમ. જ્યારે આગ લાગવાના બનાવ બન્યો હતો ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપી જોયું? મેં જ્યારે સૌથી પહેલાં એકવાર મતલબ શું કહેવાય કે એમ બોમ્બ જેવો ધડાકો આવ્યો, આમ એવું અનુભવાયું કે ભાઈ બોમ્બ જેવો ધડાકો આવ્યો. એક સાથે પછી આવી રીતના જે બધા હઝાર્ડસ ગેસીસ હતા એ બધા એક સાથે ફટાફટ મતલબ કહેવાય ને કે એકદમ જ એને વેગ આપી દીધો, બરાબર. અને એટલી જબરદસ્ત અગ્નિ થઈ ગઈ કે આજુબાજુવાળાને પછી ખસેડવા પડ્યા. અને પછી અમે બધા ખસીને બધા ઓલી સાઈડ જતા રહ્યા. અને આગ એકદમ પછી બધી જગ્યાએ બધી ગાડીઓ સળગી ગઈ, 2 વ્હીલર સળગી ગયા અને તમામ ટોટલી એમનું ઘર તો આખું સળગી ગયું. અહીંયા કોઈ રહેતું હતું કે કેમ? અહીંયા એવું જાણવા મળ્યું છે કે એમના વાઈફ અને એમનો નાનો 4 વર્ષનો દીકરો અંદર જ હતા. ખાસ કરીને જે સોસાયટીના ચેરમેન દ્વારા એક અગાઉ નોટિસ પણ જે માલિક હતા તેને આપવામાં આવી છે. કોર્પોરેશનમાં પણ એક અરજી કરવામાં આવી હતી, તેને લઈને કોઈ કામગીરી થઈ હતી કે કેમ? એમાં એવું હતું કે એમને બહુ વખત ચેરમેને એમને સમજાવ્યા હતા કે તમે આ વસ્તુ અહીંયા ના રાખો, આ બહુ સેફ નથી. તમને તો પ્રોબ્લેમ પડશે પણ આજુબાજુવાળાને પણ પ્રોબ્લેમ પડશે. પણ તે એમના મતલબ જે મકાન માલિક છે એમને એ માન્યા જ નહીં અને એમને બસ માલ ભર્યા જ રાખ્યો. અને એએમસીએ બી નોટિસ એકવાર આપી હતી પણ આનું કશું આગળ કંઈ ઓલું થયું નહીં અને એને માલ ભર્યા રાખ્યો અને અચાનક જ આવો બનાવ બની ગયો. ખાસ કરીને અચાનક જ આવો બનાવ બન્યો છે. અગાઉ નોટિસ આપવામાં આવી હતી, કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ ન હોવાનો અહીંના સ્થાનિક લોકોનો દાવો છે. અને આપ જોઈ શકાય છે અહીં જે ગેસ હોય છે તે ગેસની બોટલ કેટલી વેરવિખેર જોવા મળી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં અહીં આ પ્રકારનો જે જથ્થો રાખવો તે એક ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. કારણ કે આસપાસનો વિસ્તાર છે, સમગ્ર વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. અહીં અનેક મકાનો પણ આવેલા છે. સદનસીબે જે આસપાસના વિસ્તારની અંદર આગ પ્રસરી નથી. ફાયર બ્રિગેડ તરત આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. અને ખાસ કરીને જે મહત્ત્વની પ્રાથમિકતા એ રહી છે કે આસપાસના વિસ્તારમાં આગ ન પ્રસરે તેની પણ ફાયર બ્રિગેડ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.